જય ગૌ માતા. નીર પ્રાકૃતિક ફાર્મ, ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. કરશનભાઈ પટેલ. આપ જોઈ શકો છો, આ છે ઘન જીવામૃત છે, લિક્વિડ. અને એને બનાવવા માટે દેશી ગાયનું છાણ 10 કિલો, પછી ગૌમૂત્ર 10 કિલો, પછી ચણાનું બેસન 2 કિલો અને લિક્વિડ ગોળ જે કહેવાય એકદમ કાળો જે કહેવાય દેશી ગોળ, તે ગોળ 1 કિલો. અને જૂની જે વડ હોય, બહુ પુરાણું વૃક્ષ હોય, એના નીચેના જે બેક્ટેરિયાવાળી જમીન હોય તેવી 1 મુઠ્ઠી 500 ગ્રામ જેટલી માટી નાખવાની. તો આ છે અમારું બેક્ટેરિયા બનાવવાનું, એક આ જીવામૃત બનાવવાનું આખું. આ જે ડ્રમ જોઈ રહ્યા છો એ બધામાં અમે આ રીતે બનાવેલા છે. આ 3 ડ્રમ તૈયાર થઈ ગયા છે, આ બીજા 3 તૈયાર થવાની આ તમે જુઓ, આ જે બેક્ટેરિયા છે એની આ વ્હાઇટ દેખાય ને, બેક્ટેરિયાની કોલોની તૈયાર થવાની. તો મતલબ કહેવાનો કે આ બેક્ટેરિયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે જીવામૃત બનાવવાનું હોય છે. એને સવાર બપોર 3 ટાઈમ એને ઘડિયાળની દિશામાં હલાવવાનું હોય છે. અને આ રીતે તૈયાર થયેલું 1 અઠવાડિયાની અંદર જીવામૃત તૈયાર થઈ જાય. 1 અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આ બેરલ તૈયાર થશે અને એને 1 એકરની અંદર અમે એનો ઉપયોગ કરીશું. દર અઠવાડિયે 200 લીટર પ્રવાહી ડ્રીપની અંદર અમે ચડાવીએ છીએ. તો આ છે અમારું જીવામૃત. જય હિન્દ, જય ગૌ માતા.